અમદાવાદમાં હવે પેટ ડોગનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1 જાન્યુઆરીથી જ શહેરમાં પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાવી દેવાઈ છે. તે છતાં શહેરમાં 50,000 પેટ ડોગની સામે માત્ર 5,520 લોકોએ જ પોતાના પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે હવે આ મામલે સરકાર ગંભીર બની છે અને આગામી 31 મે સુધીમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન ન કરાવે તેઓને નોટિસ ફટકારાશે અને આ પેનલ્ટીની રકમમાં પણ વધારો કરવામાં આવશે. આ સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાએ આગામી દિવસોમાં પેટ ડોગ પોલિસી લાવવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે. પેટ ડોગનું રજિસ્ટ્રેશન ઓનલાઈન પણ કરી શકાશે. આ માટે એએમસીની વેબસાઇટ ahmedabadcity.gov.in ઓપન કરો. તેમાં ઇમ્પોર્ટન્ટ લિંક્સ પર ક્લિક કરો. ત્યારબાદ અરજદારની માહિતી એડ કરો અને પછી મોબાઈલ પર આવેલા ઓટીપીને એન્ટર કરવાથી લિંક ખુલશે, જેમાં પેટ ડોગ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. ત્યારબાદ પેટ ડોગના માલિકનો મોબાઈલ નંબર, રહેઠાણ, કૂતરાની જાતિ અને ઉંમર એન્ટર કરો. ત્યારબાદ પેટ ડોગના માલિકની ઓળખના પુરાવા જેમ કે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ, ટેક્સ બિલ, લાઇટ બિલ, અરજદારનો ફોટોગ્રાફ, શ્વાનનો ફોટોગ્રાફ અને શ્વાનને રાખવાના સ્થળનો ફોટોગ્રાફ એન્ટર કરો અને ત્યારબાદ પે પર ક્લિક કરીને ₹200 નોંધણી ફીનું પેમેન્ટ કરો. એક વખત રજિસ્ટ્રેશન થયા બાદ તેને નિયત સમયે રિન્યૂ કરાવવાનું રહેશે. જો તમારી પાસે પેટ ડોગ હોય તો તેનું રજિસ્ટ્રેશન અવશ્ય કરાવો અને આ માહિતી પાલતુ શ્વાન ધરાવતા મિત્રને પણ મોકલો.